અમારું ગામ ચોપલાનાર, કમલેશભાઈ બારોટ, જિલ્લા સાબરકાંઠા જિલ્લા બક્ષીપંચ મોરચાનો પ્રમુખ છું. ચોપલાનાર ગામનો વતની છું. મારા મિત્ર મનહરભાઈ અને ગામના પટેલ સમાજના દીકરાનું ક્રૂર હત્યા થઈ છે બિલોડા ધોલવાણી ખાતે, અને એ હત્યાના સંદર્ભે આજે સમગ્ર લેવા પાટીદાર સમાજ તેમજ ચોપલાનાર ગ્રામજનો, તમામ સમાજના લોકો માન્ય કલેક્ટર સાહેબશ્રી, એસપી સાહેબશ્રીની તટસ્થ તપાસ થાય. આરોપી પકડાઈ ગયેલો છે, પણ અમારી માંગ એવી છે કે આ હત્યા એક વ્યક્તિથી થઈ શકે નહીં. એ હત્યાની પાછળ એ ભેદ ઉકેલાવો છે કે આની પાછળ જે કારણ બતાવવામાં આવે છે એ કારણથી હું એવું માનું છું ત્યાં સુધી હત્યા ના થઈ શકે એમ. અને એ ગઈ વખતે આ જ દિવસે એ છોકરો 2 દિવસ સળંગ મારા જોડે હતો. એવા કોઈ પણ ફોન નથી. આ ટીવી માધ્યમથી કહું છું, તમારા ઇન્ટરવ્યુમાં કહું છું કે એક પણ ફોન એના પર એવો કોઈ આવતો નથી. એના મધર ફાધર મિત્રો સિવાયના એવા કોઈ ફોન નથી આવતા કે એને પ્રેમનો કોઈ પ્રકરણ હોય. સામાન્ય રીતે મારી જોડે 24 કલાક રોકાયો હતો. એટલે અમારી આ ગામની અને સમાજની એક જ માગણી છે કે તટસ્થ તપાસ થાય. અમારો તો દીકરો જતો રહ્યો છે, પણ એની પાછળ જે કૃત્ય કર્યું છે અને જે લોકો છે એને કડકમાં કડક સજા થાય. એ જ દિવસે વાળા સાહેબે, પીઆઈ સાહેબે પકડી અને જેને હત્યા કરી હતી એ નિસર્ગ નામના છોકરાને તો અંદર પૂરી દીધેલો છે. પણ તેમ છતાં ગામના સમાજના દરેક લોકોને એવી લાગણી છે કે તપાસ થાય, તટસ્થ તપાસ થાય, અને જે ગુનેગારો અંદર સંડોવાયેલા છે, જેની પાછળ દોરી સંચારથી આ કૃત્ય કરવામાં આવ્યું છે, એ ઉજાગર થાય અને આ અમારા પરિવારને સાચો ન્યાય મળે. એના માટેની અમારી આ માગણી છે. એટલે આજે અત્યારે અમે કલેક્ટર સાહેબ શ્રી વરવલ્લી અને એસપી સાહેબ શ્રી અરવલ્લીને આવેદનપત્ર આપીશું. અને ગુજરાત સરકારમાં હર્ષ સંઘવી સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી અને તમામ જગ્યાએ અમે આની માગણી કરવાના છીએ. એ સંદર્ભે આજે અમે સમગ્ર લોકો આવ્યા છીએ.